સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે છે. રાજા, મનુ મહારાજ અને શત્રુપા નામના રાણી, એને 3 દીકરીઓ છે. આકૃતિ, દેવહૂતિ ને પ્રસૂતિ. આપણા વંશજ મનુ મહારાજ છે એટલે આપણે મનુષ્ય કહેવાય છે. ભગવાનને મન કોઈ જ્ઞાતિનો ભેદભાવ નથી. ભગવાનને મન દરેક વ્યક્તિ આત્મા છે. વિશ્વામિત્ર હતા ને, એને એમ થયું કે ભગવાન બ્રાહ્મણને ત્યાં આવે છે, એટલે વિશ્વામિત્ર તપ કરીને બ્રહ્મર્ષિ બની ગયા, બ્રાહ્મણ બની ગયા. તો ભગવાન ક્ષત્રિયની દાદીમાં રામ સાબિત કર્યું કે કોઈ પણ વ્યક્તિ ભજન કરે, હું તો ભજનને માનું છું, આત્માને માનું છું. મનુ મહારાજને આપણે પરિવાર છે એટલે મનુષ્ય કહેવાય છે. 3 દીકરી, દેવહૂતિ, આકૃતિ, પ્રસૂતિ. એમાં પ્રસૂતિ એ દક્ષ પ્રજાપતિને આપ્યા, હરિદ્વાર કનખલનો રાજા. દેવહૂતિ માતા કરદમ મુનિને આપ્યા. મેં વાત કરી ને, વિમાન હતું કરદમ મુનિ આગળ. મનુ મહારાજ પાસે વિમાન તો લઈને કરદમ ઋષિને આશ્રમે ગયા. ધ્યાન આપજો, બહુ સરસ કથા આવી દીકરીની કથા. કરદમ ઋષિએ 3 આસન પાથર્યા. એકમાં મનુ મહારાજ બેઠા, એકમાં શત્રુપા નામના રાણી બેઠા. પણ દેવહૂતિ માતા યુવાન, એને જોયું આ મારા થનાર પતિ છે, તો એની સમકક્ષ કેમ બેહી જાવ? પતિ પત્ની ખાટલા બેહી જાય, હાહો હારા બેઠા હો, આવું પેલા હતું. નીચે બેહવું પડે, મર્યાદા રાખવી પડે. દેવહૂતિ માતા કે કેમ બેહવું, અને ન બેહવું તો અપમાન થાય, મહેમાન તરીકે આવ્યા છે. એટલે દેવહૂતિ માતા એક થોભો મેલ્યો આસન ઉપર અને પોતે નીચે બેસી ગયા. કેટલા સંસ્કાર! કરદમ મુનિએ જોયું કે વાહ, દીકરીને સંસ્કાર આપ્યા છે. દીકરીને સંસ્કાર આપો. મહેમાન આવે, પગથિયે મોબાઈલ લઈને બેસી જાય, કદર કરી જાય, સંસ્કાર આપો. દીકરી દયાની મૂર્તિ છે. એક તુલસીનો છોડ વાવો, એનું જતન કરવું પડે. એમ દીકરી છે ને, તુલસીનો છોડ છે, જતન કરવું પડે. ત્યાં દીકરી જેવો કોઈનું નથી. દીકરીને ભણાવજો, ગણાવજો, મારો વિરોધ નથી, પણ ધ્યાન રાખજો. એક બાજુ દીકરીને તુલસીનો ક્યારો કહેવાય, તો એક બાજુ સાપનો ભારો કહેવાય છે. એવા સંસ્કાર આપજો જેથી કરી પસ્તાવાનો વારો ન આવે. કરદમ મુનિ સાથે લગ્ન થયા, 9 દીકરી થઈ. 10માં કપિલ મુનિ ભગવાનનો જન્મ થયો. બોલીએ કપિલ મુનિ મહારાજ. ભગવાનના 24 અવતાર થયા. એમાં પેલા મેં તમને વ્યાસ ભગવાનની ઉત્પત્તિ બતાવી, બીજી આ કપિલ મુનિ ભગવાન, પછી કૃષ્ણ જન્મ, રામ જન્મ, એ બધું બતાવીશ, વામન જન્મ. કપિલ મુનિ ભગવાન જન્મતાની સાથે માને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપે છે. 6 શાસ્ત્ર થયા, 18 પુરાણ, 4 વેદ, એમાં 6 શાસ્ત્ર. પેલું જ્યોતિષ શાસ્ત્ર, દીવો છે, જો કોઈ સારા જ્યોતિષી મળે તો. 9 દીકરી. સાંખ્ય શાસ્ત્ર એટલે પેલું જ્યોતિષ શાસ્ત્ર, બીજું વાસ્તુ શાસ્ત્ર. તમે મકાન બનાવવાનું વાસ્તુ પ્રમાણે મકાન બનાવવું જોઈએ. હવે જગ્યાનો અભાવ હોય તો શું કરો તમે? એટલે એનું એક વિધાન આવે. ત્રીજું વાસ્તુશાસ્ત્ર, સમાજશાસ્ત્ર. નાનો છોકરાઓને ભણાવવા પડે. સામાજિક જ્ઞાન જો ન હોય તો એ આગળ કેમ વધે ભાઈ? મહેનત કેમ કરે? ધંધો કેમ કરે? પૈસા કેમ કમાય? એક વ્યક્તિ આખો દી રેકડીને ધક્કા મારી સાંજે 200 રૂપિયા કમાય. એક વ્યક્તિ 25 લાખની ગાડીમાં જાય બહાર, ઘરે આટો મારીને આવે તો 25,000 કમાય. તો આમાં ભગવાનનો વાંક છે? ભગવાન કે 25,000 કમાય છે, એની હોજરી મોટી છે, એ આપે છે, એના હાથ લાંબા છે. બેનું દીકરીઓ ધાર્મિક કાર્યમાં આપે છે. ભગવાન કે મારે ના આપવું પડે.
આ હાજે 200 રૂપિયા વાપરે, કુરકુરે છોકરાઓને થઈ જાય, રોટલો તેલ પૂરું, એટલે 200 જેવી તમારી અપેક્ષા. નાની અપેક્ષા કોઈ રાખતા જ નહીં. રેકડી હાકીને હું ધંધો કરું, મોટી જ અપેક્ષા રાખજો. સંતાનોને કહેજો સાહસ કરવા દેજો. સાહસિક સમાજમાં આગળ વધે છે. ભગવાન ઉપર ભરોસો રાખે. સમાજશાસ્ત્ર પછી એક શાસ્ત્ર શમશાન વિજ્ઞાન. શમશાનમાં જાઓ તમને વૈરાગ લાગે. 6 શાસ્ત્ર છે આવા. માં તો ભાગ્યશાળી છો. માં દેવતી કે બેટા ભાગ્યશાળી, 9 દીકરી 9 દીકરીના કર્યાવર કેવી રીતે કરીશ? ચિંતા તે માને. માં તારે ત્યાં 9 દીકરી નથી, 9તા ભક્તિ છે. દીકરીને ભક્તિનું રૂપ આપ્યું છે. 1 2 ને 3 દીકરી થાય કે ઘર પાડી ગયું છે, કાં તો કે રાપડો ફાટ્યો છે. આ રાપડો નથી ફાટ્યો. ભાગ્યમ લભતે સર્વત્ર, ભાગ્યમાં હોય તો દીકરી અવતરે. દીકરી એક લક્ષ્મીનો અવતાર છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરીએ કોઈ ફરિયાદ ન કરી. દીકરી બાપને બહુ વાલી, ધ્યાન આપજો. બાપને બહુ વાલી. કેમ? 6 વર્ષની વાન કાલું કાલું બોલી બાપને બહુ વાલી. એમાં ખોટા પારાની માળા લઈ આવે અને બાપ દીકરીને આપે. દીકરી રાજી થઈ 5 ઘરે જઈને વાતો કરે કે મારા બાપુજી મારા માટે માળા લાવ્યા. એ જ જગ્યા પર દીકરાને 10,000 રૂપિયા આપે તો ઘટે, આમ કાંઈ નહીં થાય. એટલો દીકરીમાં દીકરાને ફેર. બાપ બીમાર હોય તો દીકરી એમ કે બાપુજી દવા લીધી? બાપુજી દવા લઈને ઊભી રહી જાય. દીકરી બાપને બહુ પ્રેમ કરે છે અને બાપ દીકરીને પ્રેમ કરે છે. બાપનું હૃદય દીકરી છે. એક યાત્રાળુ જતા હતા અને પનિયામાં દીકરી હોતી હતી. પેલા એવી રીતે લઈ જતા. એક યાત્રાળુએ કીધું કે ભાઈ આ ધાર ચડીએ છીએ, આ તમને વજન નથી લાગતો? તે બાપે જવાબ આપ્યો, આ પનિયામાં મારી દીકરી છે અને દીકરીનું વજન બાપને ન લાગે, દીકરીનું વજન ન લાગે. પાકું આવશે અને દીકરી મૂકી જશે. માતા દેહુથી કે હું કર્યાવર કેમ કરીશ, ભરણ પોષણ કેમ કરીશ? ભગવાન બોલ્યા, માં દીકરી પોતાનું ભાગ્ય લઈને આવે છે. દીકરી કદી માગે નહીં, છતાંય દીકરીને આપવું પડે. મા બાપ દીકરીને એવું પાત્ર અપાવજો કે દીકરીને રાજી રાખે. પ્રોપર્ટી છે આ છે નહીં. ધાર્મિકતા વાળી વ્યક્તિ, દયાવાળી વ્યક્તિ દીકરીને રાજી રાખે. ભગવાન જ્ઞાન આપે છે. માં પહેલાના વખતમાં એક એવો યુગ હતો, મોટું ઘર હોય દીકરી આપી દે. પાલીદાણ લાવે છે, જેના ઘરમાં અતિથિ વિશેષ ભૂખ્યા ન જાય. રોટલે મોટું હોય ને એને મોટું ઘર કહેતા. દીકરી આપી દેતા. એના ઘરમાં જાય જોઈ ક્યાં ધર્મને માને છે, એના ઘરમાં સંસ્કાર છે કે નહીં, મા બાપનું માનપણ છે કે નહીં, એટલે દીકરી આપી દેતા. અત્યારે મોટું ઘર, મોટું બાંધકામ, ઘરમાં ફ્રીજ, ટીવી, કલર, મોટર જોઈએ. સંસ્કારનો જોગા રાતે 2 વાગે ઘરે આવે છે. જોજો જરાક જોજો. કારણ કે આ દીકરીનો પ્રશ્ન કઈ તમે જવાબદાર મુક્ત ન થાવ. દીકરીને વળાવી દીધી એટલે ભાંગું તૂટું ઠામ કંસારે જાય. ક્યાં જાય? તમારે એને મદદ કરવી પડે. એવું પાત્ર ગોતજો કે દીકરી રાજી રહે. દીકરીને ગાય દોરે ત્યાં જાય. ઘણા માતાઓ હું જોઉં છું, પોતે 35-38 વર્ષની ઉંમર યુવાન પોતે છે. દીકરી યુવાન થાય એટલે પોતાનું સુખ જતું કરે. એ મા દીકરીની સાથે સાથે, કારણ કે દીકરી છે ને અમુક વાત માને કરે, બાપને ન કરે. બાપની સાથે તો મર્યાદાથી બંધાયેલી હોય. ક્યારેક દીકરીની ભૂલ માં છુપાવે. માં દીકરીનો પ્રેમ અમર પ્રેમ છે. માં દીકરીનો પ્રેમ અમર પ્રેમ છે. માછલી પાણીમાંથી બહાર કાઢવામાં આવે ને તડફડિયા નાખીને મરી જાય, એમ દીકરીનો પ્રેમ
માં સાથે કરો. માં કરિયાવર કોને કહેવાય? મોટા મોટા કબાટ, મોટી મોટી ટીવી, સેટી પલંગ, એને કરિયાવર ન કહેવાય ને ભેટ કહેવાય. 20 વર્ષ દીકરીએ તમારા ઘર કામ કર્યા તો તમારે કંઈક આપવું પડે ને. માણસ રાખ્યો હોય તો મજૂરી આપવી પડે, આને ભેટ કહેવાય. તો કરિયાવર કોને કહેવાય? સંસ્કાર આપજો દીકરીઓને. મા બાપ સાથે કેવી રીતે વર્તન કરાય, દિયર ભોજાઈ સાથે કેવી રીતે વર્તન કરાય, લાજ મર્યાદામાં જીવન કેમ જીવાય, આનું નામ સંસ્કાર કહેવાય. ખોટું બોલી બોલી મા બાપને છેતરે છે. ખોટું બોલી બોલી કોર્ટની અંદર એમ કહી દે કોઈને ઓળખતી નથી. તમારા સંસ્કારમાં ભૂલ છે. શરૂઆતથી જ તમે એવો કંટ્રોલ રાખો, એવા સંસ્કાર રાખો. દીકરી હંમેશા દાય હોય, વાલી જ હોય. સમાજમાં એવા ઊભા છે કલિયુગ, ખોટે ખોટા લોભામણું આપી. દીકરી એટલે શું છે? દયાની મૂર્તિ. કોકના વિશ્વાસમાં આવી જાય, સંપર્કમાં ન રહેવા જોઈએ. સંપર્ક કરવો જોઈએ. ભરોસો કોઈનો ન કરો, ભરોસો ન કરો. માં સંસ્કાર આપો. અને દીકરી શની 3 કોળને કાઢે. ધ્યાન આપજો, 3 કોળ. પેલું પિયરનું, કોની દીકરી છે. બીજું સાસરું, મોટા ઘરની વહુ. અને ત્રીજું તો સમાજ એમ કે બેટા તારું મોહાળ કે. માં 3 કોળને તારનારી દીકરી છે. બાપ જ્યારે હગાઈની વાત કરે, દીકરી ના પાડે, બાપુજી મારે સાસરે નથી જવું. દીકરી એક જ એવું પાત્ર છે, પારકા પોતાના કરે. પારકા દીકરીઓને હારે જવું પડે છે. પારકા પોતાના કરે છે. દીકરી ના પાડે, બાપ કે બેટા મારા આંગણામાં કન્યાદાન થાય એટલે મારું આંગણું પાવન થાય. બેટા સમાજનો રિવાજ છે, દીકરી સાસરે શોભે. બાપના શબ્દ સાંભળે દીકરી કે તો કરો. ચાંદલા ચૂંદડી થઈ જાય, જાન પણ આવે. દીકરીના પગમાં બેડી નખાઈ જાય, મારે સાસરે નથી જવું. પારકા પોતાના કરવા છતાંય મા બાપના વચનથી દીકરી માંડવામાં જાય. કોઈ એક અણવર થાય, માસી થતા હોય, બેનપણી થતા હોય. એક યુગ હતો, યુગની વાત કરું છું. માંડ 4 મંગલના ફેર્યા ફરેલે દીકરી પારકી થઈ. બોલો, ગણપતિના રૂમમાં જઈ માથાના કેક છૂટાવો. ગણપતિના રૂમમાં પગે લગાડે ને એટલે દીકરી ન ખાય એને પાણી પીવે. એક યુગ હતો. લાજના ઘૂંઘટામાં 3 વાગે એને ઉતાવળ કરે કે અમારે છેટાની છે જાન, જલ્દી કરો જલ્દી કરો. બેનપણીઓ આવે, ઘરચોળું પહેરાવે, માળા પહેરાવે. દીકરી ઘા કરી દે, મારે નથી જવું. તો અમારું શાસ્ત્ર એમ કે છે કે દીકરી ના પાડે એટલે બાપને બોલાવે, દીકરીનો બાપ. કારણ કે એનો વિરોધ દીકરી નહીં કરે. એટલે આપણા હિન્દુ ધર્મમાં દીકરી સાસરે થાય એટલે પેલા મળવા બાપ આવે. 3 વાગે ને બાપ સભામાં બેઠા હોય, ડાયરો કરી. કોઈ બેન આવે, બાપુજી બેન બોલાવે. બેન બોલાવે કીધું, બાપના હૃદયની તિરાડ પડી જાઓ. બધાને જય શ્રી કૃષ્ણ કરીને ઊભા થાય. પેલા તો પોતે મજબૂત બની જાય. હું રડીશ તો મારી દીકરી રડશે. થોડી વાર ઊભા રહી મજબૂત બને, હું નહીં રડું. જ્યાં હજી ગણપતિના રૂમમાં આવે દીકરી ઊભી થઈને બત ભરી જાય, બાપુજી મારે સાસરે નથી જવું. તે બાપ બોલે, બેટા દીકરી તો પારકી થાપણ કહેવાય. બેટા મેં કન્યાદાન સાંભળ, મારી પાઘડી ક્યાંય ઉતરી નથી, ક્યાંય ઉતરી નથી. કન્યાદાન દેવા બેઠો, પાઘડી ઉતારી, જમાઈના પગ ધોયા, પાણી મેં પીધું છે બેટા,
તું તો મારો કાળજાનો કટકો છે. કવિ દાસ તો ગાય છે, કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. મમતા રૂએ જેમ વેરુમાં વીરડો ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. જાન જાતી હોય ને બાપ નિરાશે જોયે કે જાન ગઈ મારી જાન રહી નહીં. પરિણામે ને જાન કહેવાય, અને કોઈ મૃત્યુ પામે જાન દઈ દીધી, મારી જાન લઈ ગઈ. કવિ દાદ રાહુ બની ઘૂંઘટડો તારો લાજ કાઢી ગયો. બાપને દર્શન કરાવે બેન ના. રાહુ બની ઘૂંઘટડો તારો મારા ચાંદને ગળી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. દીકરીને વિદાય કરતા ને વસમી વિદાય કહેવાય. બાજુમાં આપણે સંબંધ ન હોય પણ દીકરી સાસરે જાતી હોય તો દડ 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 આંસુ જાય. બાપ દીકરીનું કન્યાદાન કરે એટલે ઉંમર થઈ જાય, ઘટપણ આવી જાય. 20 વર્ષનો દીકરો મૃત્યુ પામે તો બાપની આંખમાંથી આંસુ ન આવે, આશ્વાસન બધાને આપે, કોઈ રોવામાં આપણા ભાઈ ફૂટી ગયા. પણ એ જ બાપની દીકરી 20 વર્ષની હાજર જાતી હોય, બર જેવડા આંસુ જાતા હોય, મૂછે લીંબુ લટકાડીને બાપ ફરતા હોય, પણ એ દીકરીને વિદાય કરે દડ 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 આંસુ જાય. બેટા, દૂધમાં સાકર ભળે ને ભળી જાય બાપ, તું મારા કાળજાનું કટકો. બાપુજી, મને વિરોધ નથી, પણ તમને મજા રહેતી નથી. તમારે રોજ દવા સાથે દૂધ લેવાનું છે. ટાઈમે ટાઈમે તમને કોણ યાદ કરાવે છે? બાપ, મને મારી ચિંતા નહીં. બેટા, તારે આશીર્વાદ મારી સાથે છે. તો પ્રેમથી સાસરે જાય. ત્યાં તો ગોર બાપ આવે, જમાઈને લઈને પગે લગાડવા. દીકરીનો બાપ બોલે, હો જમાઈ, રૂપાળા જોઈને મારી દીકરી નથી આપી તમને. 5-25 હજાર રૂપિયા મેં નથી લીધા. મેં તમને મારી દીકરી કંકુના ચાંદલે આપી છે. કરિયાવર પણ હું કરું છું. મારી દીકરીને રાજી રાખજે. બાપ જમાઈને ભગવાન માને છે. મારી દીકરીને રાજી રાખે મારો ભગવાન. જમાઈ, મારી દીકરીને રાજી રાખજે. કોઈની દીકરી તમારા ઘરે વહુ બનીને આવે તો 4 દિવાલમાં ન રાખતા. એક તો એનો પિયરનો ત્યાગ કરે છે, જન્મભૂમિનો ત્યાગ કરે છે. આખા પરિવારને જિંદગીમાં જોયો નથી. ન્યાય દીકરી દૂધમાં સાકર ભળે એમ ભળી જાય છે, તો એને 4 દિવાલમાં બોંધી ન રાખતા. રવિવાર ફરવા જાય તો વિરોધ ન કરતા. એનું ઘર છે, કારણ કે એને આશ્વાસન આપો. કેટલો ત્યાગ કરીને દીકરી આવે છે, અને ભગવાને એને વરદાન આપ્યું છે, દીકરી આવે એટલે પોતાનું ઘર માનસ. બોલો, પછી ઘરે જાય ને માવતરે તો એમ કહે છે કે મારા ઘરે બધા મજા કરે છે. હાહુ હાહારોનો વિરોધ ન કરે, ન દીકરી છે. રવિવારે ફરવા જાય, બુધવારે ફરવા જાય તો વિરોધ ના કરતા. ખાસ દીકરીઓએ હાહુને માં તરીકે રાખજો. જેમ કન્યાદાન કર્યું, માએ તમને વિદાય કરા, એમ તમારે બીજી માં આવી ગઈ.
માં તરીકે રાખો. કોઈ બેન દીકરીની વિદાય કરે પછી જાજા ફોન ન કરો, જાજા ફોન ન કરો, કારણ એને સેટ થવા દે. સવારમાં જે ઉઠ્યા હોય ત્યાં ફોન જાય, હજી બેટા શું કરે છે, નાઈ નથી, શું જરૂર છે? સમય થાય બપોરે 11 વાગે 12 વાગે ફોન કરો. કેમ બાપા તને મજા નથી? દીકરીને ભૂલવા દો, પિયરને એકવાર બોલવું પડે. દીકરીને ગાય દોરે ત્યાં જાય. જમાયરાજ મેં 5 પછી લીધા નથી, કન્યાદાન કરું છું. શાસ્ત્રમાં દીકરીનો બાપ દાતા છે. ઝાડ લઈને આવે ને માગણ કીધા છે. બોલ હોલ બોલ પહેરીને ભલે નહીં એવા હોય, કારણ કે દાન તો દીકરીનો બાપ જ કરે છે ને. એ દીકરી સાસરે જાય પછી બાપ થાંભલો પકડીને રડે છે, મારું આંગણું હાવ નિરાશ થઈ જાય. ગોર બાપા નારિયેલ લઈને ભાઈ સીતમાં આવે ત્યાં તો દીકરી બોલે કે આ નારિયેલ નહીં તૂટે, મારા બાપનું હૃદય તૂટી જશે. કોઈ કવિએ બહુ સરસ ગાયું છે. બાપ જમાઈ નહીં કહે છે, જમાઈ અમારી દીકરી 7 વર્ષની હતી, વાડીએ લઈ જાઓ, પછી એક હિંચકો બાંધું અને મારી દીકરીને હિંચકાવું એટલે મારી દીકરી દાંત કાઢી. આવી રોડે આંબલિયાની રાય બંધાયો રોડો જો નહીં ચકો હે મારા. આવી રોડે આંબલિયાની કવિ એમ કે છે દીકરી સાસરે જાય તો બાપ શું આપે? કવિ દાદા તમારે, દાદા તમારે દેવું હોય તો દ્યો રે, તમારે દેવું હોય તેવો દેજો, એ જાઉં સાસરે આજ દિવસ સુધી દીકરીએ કોઈ બાપ વગર માંગ્યું નથી. સંવિધાનની અંદર 5 સંતાન હોય, 2 દીકરીઓ, જમીન જાયદાદમાં હક થાય. દીકરી કોઈ માંગે નહીં. આપણા રિવાજ છે થાપા મારી દીકરી જાય. તો થાપાનો અર્થ સમજો કે દીકરી લક્ષ્મીનો અવતાર છે, આંગણામાંથી વિદાય દેશે. અથવા ભાઈ આવે બાપુજી બેન સાસરે જાય છે, કાલ સવારે ભાગ માગશે તો એનો અંગૂઠાનું નિશાન લઈ લ્યો. પેલા અભણ માતાઓ હતી, અંગૂઠો ખાલી મારતી. તો એ બેન કે ભાઈ તારી સંપત્તિ તને મુબારક, હું મારું ભાગ લઈને આવીશ. તું તો અંગૂઠો માગશો, કંકુની થાળી લે, તારા દિવાલમાં થાપા મારી દઉં, તારી પ્રોપર્ટીમાં મને તણખલો ન જોઈએ, એટલે થાપા મારવાનો રિવાજ ત્યાં થયા છે. દીકરી થાપા મારે. દાદા શું આપે? કાળજાના ટુકડા કરી અને આપી દે. સમાજના એવા રિવાજ છે.